પારડીના એક મકાનમાં સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 1.20 લાખ મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર। પારડી સ્વાધ્યાય મંડળ પાસે એક મકાનમાં તસ્કરો સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 1.20 લાખ મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। પારડી સ્વાધ્યાય મંડળ પાસે રહેતા અમિત અશોકભાઈ પટેલ અને તેના પત્ની પ્રભાતીબેન બંને ઘરે તાળું મારી નોકરીએ ગયા હતા। ત્યારે પત્ની બપોરે ઘરે આવીને જોતા દરવાજાનો નકશો તૂટેલ હાલતમાં જોવા મળ્યો હતો અને રૂમના અંદર માલ સામાન વેરવિખેર હાલતમાં જોતા ચોરી થઈ હોવાનું લાગ્યું હતું। તપાસ કરતા લોકરમાં રાખેલ સોનાની 2 ચેન જેની કિંમત 60,000, સોનાના પેન્ડલ, સોનાની વીંટી, સોનાની બુટ્ટી, સોનાનું મંગળસૂત્ર, ચાંદીની ચેન સહિત કુલ રૂપિયા 1.20 લાખની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું, જેની જાણ પતિને થતાં દોડી આવ્યા હતા અને આ સમગ્ર મામલે અજાણ્યા ચોર વિરુદ્ધ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ પ્રભાતીબેન અમિતભાઈ પટેલ। અમે સવારે 7 વાગ્યાથી નોકરી પર જતા રહીએ। ઘર અમારું બંધ જ રહી, મમ્મી ઘરે રહી, પણ એ આજે ઘરે નથી। ગઈકાલે એવી થઈ હતું 11:30 થી 12ના ગાળામાં, ને ત્યારે મમ્મી છે ને આ ઘર છોડીને એ બાજુમાં કંઈ કામને સારું ગયા હતા, એટલે ઘરે કોઈ હતું જ નથી। મમ્મી 12 વાગે આવ્યા, એ તો જોયું તો બાયણાનું તાળું તૂટેલું અને અંદરથી ચાપડો બંધ હતો, પછાડીથી આવી તો બાયણું ખુલ્લું। ઘરમાં જઈને જોયું તો કબાટમાં બધું કંઈ હતું જ નથી, બધું ખરી કાઢું, કપડાં બપડા અને જે જના હતી ને એ પણ નહોતી અંદર। અમને એને મમ્મીએ જાણ કરી, બીજાના મોબાઈલ પરથી ખબર પડી, અમને કંપનીમાં ગયા હતા એટલે। તો અમે ત્યાંથી 1 વાગે અહીંયા આવ્યા, પછી 3 વાગે અમે પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવા ગયા। અમારે એક મંગળસૂત્ર હતો, 2 સોનાની ચેન હતી, 2 બુટ્ટી હતી અને કડી હતી, હાથમાંના લૂઝ હતા, આના મમ્મીના સાંકડા હતા, એણે પણ મને જ મૂકવા આપેલું હતું। એટલે એમનું અને મારું બધું મળીને અમારા 3.5 લાખનું તો એનું લઈને ફરાર થઈ ગયા। હવે એ તો ખબર નથી, હવે જે તમે તપાસ કરીને પકડે એ સાચું છે। અમે તો હવે સવારે જઈએ ને સાંજે આવીએ, એટલે હવે કોને પણ આ ઘરે કોઈ રહેતું નથી, એટલે હવે શું ખબર પડે કોણ આવે ને કોણ જાય। પણ અહીંયા જે આ કબાટની સામે કોઈક બાલ પડેલા છે, હવે એના પરથી એવું લાગે કે લેડીઝ કોઈ હશે એવું લાગે, કેમ કે ઘરમાં તો કોઈ બાલ લાગતું નથી, તો એ બાલ આવ્યા કશી। હવે એ મળી જાય એવી આશા, બીજું તો શું, પણ એ આરોપીને પકડો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।